કબૂલ કરાવે છે. પછી જે ઘટવાની વાત આવે છે તો કે છે કે આયુષ એક દિવસ જાય એટલે એની આયુષમાંથી એક દિવસ કપાઈ જાય છે. એ કાયમથી કાયમ ઘટવામાં છે. અને આ જીવ છે ને ભાઈ, એને કાલ ખાતો નથી. કોઈ પણ શાસ્ત્ર એમ નહીં કે આ જીવ મરે છે. અજર અમર છે. ગીતામાં તો એવું બતાવ્યું છે કે અજર અમર છે. ના છિદંતી શસ્ત્રાણી નયન દહંતી પાવક ન ચૈવ કલેદંતી આપો ના શોષ્યતી મારુત. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, પૃથ્વી બાળી શકતી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતી નથી અને વાયુ સૂકવી શકતો નથી. તો અજર અમર આ આત્મા રાજાને કબૂલ કરાવે છે. અને બીજી વાત પહેલા પણ કરેલી હતી કે હું જો તમારા પ્રશ્નનો ઉત્તર આપી દઉં તો આ બધા બંદીવાનોને છૂટા કરવાના અને બધાને યોગ્ય ઇનામ આપી અને રવાના કરવા. અને જો હું ના આપી શકું તો મને કેદમાં પૂરવાના. એટલે જ્યાં બધેમાં જીત થઈ, પંડિતોને હરાવ્યા. પંડિત એક ઉત્તર પ્રશ્ન પૂછે છે તો આના 3 ઉત્તર આપે છે. અને અષ્ટાવક્ર પ્રશ્ન પૂછે છે તો પંડિતથી આવડતા નથી. એટલે પંડિત બંધાયમાન થઈ જાય છે અને બધા બંદીવાનોને છૂટા કર્યા અને ત્યાર પછી બધાને યોગ્ય ઇનામ આપી અને વિદાય કર્યા. અને અષ્ટાવક્રને 2-4 દિવસ ત્યાં મહેમાન ગતિ તરીકે રોકે છે. અને ઘણી બધી બીજી બધી ચર્ચાઓ થાય છે. ઘણી બધી ચર્ચાઓ થાય છે. તો જનક રાજા દેહ છતાં વિદેહી કહેવાય છે. આવા મહાન જ્ઞાની જનક રાજા હતા. હવે આ તો એક દ્રષ્ટાંત છે. જનક રાજા મહાન જ્ઞાની હતા. આપણે વાત કરવાની છે ભક્તિની. કારણ કે ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. સંસારની અંદર શિરમોર છે કે ભક્તિ. તુલસીદાસે કહ્યું કે ભક્તિ વિના નર સોહે કૈસે, બાટમાં ગોબરોરા જૈસે. વાટમાં જેમ ગોબરોડા ગોબરને ઉથલાવતા ઉથલાવતા જતા હોય, અને ભક્તિ એવી છે. તો ભક્તિ વિના નર સોહે કૈસે, બીનું જલ બારીદ પેખીએ તૈસે. વાદળા, પાણી વિનાના વાદળા, જે ધોળા ખખ વાદળા ગધા કહીએ ને આપણે, એવા વાદળા જેવો પુરુષ શોભે જો ભક્તિ ન હોય તો. ભક્તિ હોય તો એ શોભાયમાન છે. કારણ કે ભક્તિ શિરમોર છે. હવે કબીર સાહેબનો થોડોક ઉપદેશ આપીએ. કબીર સાહેબ એમ કહે છે, ભંવર ઉડે બગ બેઠે આઈ, રેન ગઈ દિવસો ચલી જાય. હલ હલ કંપે બાલા જીવ, ના જાનું ક્યાં કરી હે પીવ. કાચે બાસન ટીકવું પાની, ઉડી ગઈ હંસ કાયા કુમિલાની. કાગ ઉડાવત ભુજા પીરાની, કહી કબીર યહ કથા સિરાની. શું કે છે? ભંવર ઉડે બગ બેઠે આઈ. હવે ભંવર, કબીર સાહેબ કહે છે કે ભમર કહેતા કાળા વાળ, જે માણસને બાલાપન અને જોબનમાં કાળા વાળ હોય છે. હવે કાળા વાળ છે ત્યાં સુધી માણસ ચેતતો નથી. સાહેબ કહે છે કે બાળક તો રમતમાં રમે, એનો કંઈ દોષ નથી. કારણ કે એની રમવાની અવસ્થા છે અને એ અવસ્થામાં રમે તો એનો કોઈ એવો ખાસ દોષ નથી. પરંતુ જવાન થાય ને રમે છે એ બાબતનો મને ખેદ થાય છે.
કેમ કે જવાન થાય છે, જે સાધના કરવાનો સમય છે, મન ઇન્દ્રિય મજબૂત છે, બળવાન છે, અને એવે સમયે જો સાધના ન કરે, ભક્તિ ન કરે, તો બુઢાપામાં ક્યાંથી ભક્તિ થવાની છે? કારણ કે બધી ઇન્દ્રિયો સ્થિર પડી જશે, ઢીલી પડી જશે, મન પણ ઢીલું પડી જશે, અને એની ભક્તિ બરોબર નહીં થાય. તો આવા સમયમાં એ ચેતતો નથી, તો પછી ક્યારે ચેતશે? બગ બેઠ્યા, બગ કે ત્યાં ધોળા મોવાળા થઈ ગયા ત્યાં સુધી ચેત્યો નહીં. એટલે સંત એની આગળ કહે છે કે દંત તૂટે, અરુ નેત્ર ફૂટે, મુખ વેણ બને નહીં બોલત નીકે, કાન સુને નહીં હાથ हिले, સિર રસ ન કે રસ હો ગયે ફીકે. ફૂલે કપોલ ભયે પચકી, લચકી કટી લાગી હવધનો કે, કેસ સફેદ ભયે પર ખેદ, એ તૃષ્ણા કે તંતુ ન તૂટે હઈ કે. સંત કહે છે કે આ જે દાંત પડવા લાગે છે એ પેલી નોટિસ છે કે તને નોટિસ આવી ગઈ છે, હવે તું તૈયારી તારી કર. તો દાંત પડે છે તોય પણ એને નવા દાંત લઈને જલસા મારે છે, પણ એ ભક્તિ નથી કરવી. એટલી ચેતવણી આપતા પણ ભક્તિ નથી કરવી. આંખમાં કમ સૂજે છે તો મારા ચશ્મો ચડાવીને પણ એ હટવું નથી, ભક્તિ નથી કરવી. અને જીભના પણ કહે છે કે સ્વાદ બધા ફીકા પડી જાય છે, અને બોલીમાં પણ ફેર પડી જાય છે, કે જે દાંત વિનાનો માટી બોલે છે એની બોલી ફગમ ફગા થાય છે. એક જન્મેજય રાજાનું દ્રષ્ટાંત છે કે જન્મેજય રાજા યજ્ઞ કરતા હતા, એ વખતે બુઢા બ્રાહ્મણોને નોતર્યા હતા, અને બુઢા બ્રાહ્મણોના શબ્દો બરોબર શ્લોકમાં સમજાતા નહોતા. ત્યારે નાગકન્યા રાણીએ કહ્યું કે આના શબ્દો એ કે સમજાતા નથી, આવા બ્રાહ્મણોને યજ્ઞમાં ના નોતરાય. જવાન બ્રાહ્મણો નોતરો. રાજાએ તરત જ જવાન બ્રાહ્મણોને નોતર્યા. જો કે એના કમનસીબી હતી તો એવું સૂઝ્યું, અને જવાન બ્રાહ્મણોને નોતર્યા, ને તો એને બધું એવું થવાનું થનાર છે ને કોણ રોકી શકે? એટલે શબ્દનો ફરક પડે એ વાત તો પાકી જ છે કે દાંત પડી જાય એટલે બોલવામાં ફરક પડી જાય. તો દાંત તૂટે, અરુ નેત્ર ફૂટે, મુખ વેણ બને નહીં બોલત નીકે, કાન સુને નહીં હાથ हिले, સિર રસના કે રસ હો ગયે ફીકે. કાનથી ઓછું સંભળાય એ પણ એક ત્રીજી નોટિસ છે. તો છતાં પણ આ માણસને ભક્તિ કરવી નથી. તો એટલે સંતને ખેદ થાય છે કે આ ખેદની વાત છે કે આટલો બુઢાપો નજીક આવ્યો છે, પોતાનું મૃત્યુ નજીક આવ્યું છે, ત્યાં સુધી અજ્ઞાનતામાં એ સૂતો રહ્યો છે, તો ચેતતો નથી. આનું કારણ શું છે? આ તો બહુ સૂતો કહેવાય. એક સૂતા વિશે એને કહ્યું છે કે ગર્ભ મેં પોઢ્યો, મહી પુની પોઢ્યો, જનની સંગ પોઢી કે બાલક હાયો, જ્વાન भयो युवती संग पोढ़ी के, सारी युवा तुम पोढ़ी गवायो. सत्य स्वरूप गयो विसरी, तिन है स्वप्ने नहीं ध्यान लगायो, पोढ़त पोढ़त पोढ़ी रहो चित, चेतु चिता दिन पोढ़न आयो. હવે હુતો દે હાવ ચિતા ઉપર જવાનો વારો આવ્યો, ત્યાં સુધી સૂતો ચેત્યો નહીં કોઈ દી. સંત કહે છે કે આ તારે ચેતવાનો વારો હતો. કબીર સાહેબ કહે છે કે ભંવર ઉડે બગ બેઠે આઈ, રેન ગઈ દિવસો ચલી જાય. તારે માટે રાત્રિ છે એ વહી ગઈ છે, અને દિવસ આવ્યો છે, અને દિવસ પણ રૂંઢો થઈ ગયો. એ દિવસ કયો છે ને એ રાત્રિ કઈ છે? આ રાત્રિ ને આ દિવસ નથી. એણે એ બતાવ્યા છે કે માનવના અવતારને છોડીને જે કંઈ બીજા અવતાર છે, પશુ પક્ષી અંડજ જે કંઈ ખાણી છે ને, એ તારે માટે રાત્રિ છે. કેમ કે તેમાં ભક્તિ કરવાનો કે નામ સ્મરણ કરવાનો કે રામનું નામનું શું મહત્વ છે એ કંઈ એ જાણતો નથી, એ જાણતા નથી. એટલે તારે માટે એ રાત્રિ છે. અને દિવસ મનુષ્યનો અવતાર છે તે દિવસ છે. તો આવો દિવસ તને ઉગ્યો છે, અને એ પણ રૂંઢો થઈ ગયો છે. એટલે સંત કહે છે કે અફસોસની વાત, ખેદની વાત એ થાય છે કે હવે તું ચેતી જા. હવે જો તું નહીં ચેત